એક દી ચીટી ફાટશે ઉપર વાળાની, તેથી ગયા થશે તારે જવાની. લોટ પાણીનો લાડવો કરશે જીવડા, જ્યારે જરૂર નહીં હોય જમવાની. લાકડા ભેળો બાંધી દેશે, સગા સંબંધી ભેળામણી, ઉતાવળ કરશે કાઢવાની. કાઢો ખોખું થાય ચોખ્ખું, હવે વધારે વાર કરતા નહીં. અને ખરેખર આમાં ભગવાનની લીલા છે. જો મળદાની અંદર દુર્ગંધ ભરી હોત ને તો આપણા ઘરની અંદર લાકડાની જગ્યાએ હાડપિંજર જ હોત. એટલે ભગવાનની આ બધી લીલા છે અને ખરેખર સમજવા જેવી છે. મને એક ભાઈ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન આ ગળપણમાં આટલી બધી તકલીફ પડે, ગળપણ આપ્યું શું કામ? જવાનીમાં લઈ લીધા હોય તો, અને જવાનીમાં લીધા હોય એને પૂછી જુઓ એની શું દશા હોય છે. એટલે ભગવાનની વાતમાં કોઈ દાડો કમેન્ટ ના કરવી. એક એન્જિનિયર સાહેબ ભણેલા ગણેલા ને ફરતા ફરતા એક ઝાડ નીચે, વડના ઝાડ નીચે હુતા હુતા વિચાર કરે. સામે જોયું તરબૂચનું વેલો હતો, મોટું બધું 2-3 કિલોનું તરબૂચ નથી, વેલો નાનો આંગળી જેવો. અને જે વડના ઝાડ નીચે હુતા તે આટલો નાનો નાનો વડ જોઈને કે ભગવાનમાં બુદ્ધિ જ નથી. આટલું મોટું ઝાડ બનાવ્યું, આટલું નાનું ફળ બનાવ્યું. પેલો વેલો આટલો નાનો અને એને આટલું મોટું ફળ બનાવ્યું. ભગવાન આમ તારા બુદ્ધિ જ નથી. એમ કરીને તો હુતા અને ઉપરથી ટેટો પડ્યો. કહેવાય છે કે લમણાની વાગે તો ભોન થાય. એ ટેટો પડ્યો એટલે એમનું અંદરથી જીવાતમાં જાગૃત થઈ ગયો. સાહેબ આ ટેટો સહી બરોબર છે, એ સકર ટેટી હોત તો મારા 12 વાગી જાય. એટલે ભગવાન જે કંઈ કરે સારું જ કરે, કોઈ દાડો ખોટું કરતા નથી. અરે સમજી જાજો ઓરે શાનમાં કાયમ નથી કોઈ રહેવાનું. સમજી જાજો Hava
બે ભાઈ હંપી લેતા હોય તો પાડોશી સહન ના થાય. દેરાણી જેઠાણી હંપી લેતા હોય તો પાડોશીના હક ના થાય. આવું હંપી લેતા હોય તો પાડોશીના હક ના થાય. પણ ભાઈ ભાઈને જ્યારે હંપી લેતા હોય જો કદાચ ત્રીજો આવીને એમ કહે ને કે આ તો ભાઈ ભાઈ હોય ને વાતમાં કદાચ બોલવાનું થાય એટલે કે વાંધો નહીં તારા ઘરે ભાઈના ઘેર પ્રસંગ હોય અને તારા ઘેર પ્રસંગ હોય ને તારો ભાઈ ના આવે ને તો ચિંતા ના કરતો, હું બેઠો ભલા માણસ, તો એને તો પહેલી પાટું મારજો. કારણ હે હળી મળી સૌ હસતા રેજો રે, હળી મળી સૌ હસતા રેજો, જગ જાને મગનાવા કમળી દારો બહુ સરસ વાત કરી દીધી. ઉગાડા હોય ને જાગી લેજો, ઉગાડા હોય ને જાગી લેજો. કારણ કે આપણે એક આપણો ઘરો થાય, આપણા ઘરવાળા આપણી પાસે નફા નથી કહેવાય. ઉગાડા હોય ને જાગી લેજો, આપણા આપણું बच्चे का बड़ा